जय माताजी। वाघुबा फाउंडेशन ट्रस्ट वडनगर टीमना नमस्कार, जय श्री कृष्ण। तो दोस्तों, आज अमे आवी गया छीए वडनगर, એટલે વડનગરમાં જ છીએ। આજે અમને કોન્ટેક્ટ મળ્યો હતો, સમાચાર મળ્યા હતા કે એક પરિવાર છે, બાનું નામ છે કુસુમબા શાહ। શાહ પરિવારના આ બા છે, એમને પોતાનું રહેવા મકાન પણ નથી અને એક દીકરી છે, એ અસ્થિર મગજના છે અને બાની ઉંમર પણ 60 થી 65 વર્ષની ઉંમર છે। એમને રહેવા મકાન નથી, જમીન, કોઈ કામ ધંધો। કુસુમબા જ્યાં સુધી એમનાથી પગ ચાલતા હતા ત્યાં સુધી એમણે મજૂરી કરી। અત્યારે એમની ઉંમર થઈ ગઈ છે। પહેલા રસોડામાં પીરસવા જતા હતા, પરંતુ ઢેચણની અંદર વાં આવે છે એટલે એ વધારે બેસી પણ શકતા નથી અને ચાલી પણ શકતા નથી। તો દોસ્તો, અમને વાયા કોન્ટેક્ટ મળ્યો અને આજે અમે આવ્યા છીએ। બરાબર છે, તમે આમનું મકાન પણ જોઈ શકો છો। ભાડા મકાન છે, ઉપર ભાડર છે અને ઉપર પતરા છે। તો અમારા કેમેરામાં પતરા બતાવી દેશે ઉપરથી। તો દોસ્તો, કુસુમબાની જોડે, કુસુમબા શાહની જોડે આપણે સંવાદ કરીશું અને એમના મોઢા પર સરસ મજાની સ્માઈલ લાવીશું। તો આ છે એમનું મકાન ભાડેથી અને આ છે કુસુમબા શાહ। એમના નાના દીકરી છે, એમના મોટા દીકરી છે। તો આપણે બેસીશું અને સંવાદ કરીશું અને એમના મોઢે સરસ મજાની સ્માઈલ લાવીશું દોસ્તો। તમારા સપોર્ટથી અમે આગળ વધતા રહેશું। તો કુસુમબા, અહીંયા વડનગરમાં તમે કેટલા ટાઈમથી રહો છો? 20-25 વર્ષથી વડનગરમાં છો? બરાબર છે। એટલે પહેલા તમે આપણા દાદા ઓફ થઈ ગયા કેટલો ટાઈમ છે? 13મું વર્ષ। 13મું વર્ષ। એ શું કામકાજ કરતા? એ ગોળી બિસ્કિટનું કરતા, રિક્ષા લઈને જતા। ગોળી બિસ્કિટ એટલે ગામડે ગામડે દુકાન ભાઈ આપવાનું? પછી એમનું તબિયત બગડી ને, 40 વર્ષનું મંદવાડ્યું, 30 વર્ષનું, પાછળથી બહુ મંદવાડ્યું, જે રહેલું કમેલું બધું હતું ને, બધું દવામાં સાફ થઈ ગયું। પૈસો ઘણો હતો, કોઈ પૈસા બીમાર હતા? બીમાર બહુ હતા। શું થયું? એમને ચામડી રોગ, આપણે ચામડી રોગ કહીએ, સૂર્યાસી ડોક્ટરો સૂર્યાસી કહે। સૂર્યાસી એ રોગ કદી મટ્યું નહીં। 30 વર્ષથી મંદવાડ્યું, લોહીના અંદર પડે। પૈસો તો ઘણો હતો, કોઈ દુખી થવાનું હતું જ નતું। સાચી વાત છે। બધું દવા 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 છે, બીજા પેલી બાજુ ચો ને ચો પહોંચ્યા। તમે કીધું નહીં જાજો, થઈ ગયા। સાચી વાત। ભૂત ભુવાળા વણિયા કોઈ કરતા નહીં, તો હું કરવા ગઈ। સાચી વાત છે, બહુ ભૂત ભુવાળા કર્યા। સાચી વાત। તો મિત્રો, બાએ કેવી વાત કરી, સમય કયા ટાઈમ વળાંક લેશે એનું કોઈ નક્કી હોતું નથી। હા, એક ટાઈમ એવો હતો કે બાના જોડે પૈસા હતા, સુખી હતા, અત્યારે જમવા માટે પણ તકલીફ પડે છે। બહુ પડે તો એમને એમને હું મોઢો છું, પાતળી જિંદગીમાં આ લોકો સુખીથી જીવી હતો, પણ મંદવાડ એવું આવી ગયું, જેટલા ડોક્ટરો જતી હતી ને એટલા ડોક્ટરો કે આ કેસ બચે એવો જ નહીં। સાચી વાત છે। આમ નામ શું છે? ધર્મિષ્ઠા। ઓમ ધર્મિષ્ઠા ડાઈ ડાઈ કરીએ છે। હા, એમનું નામ ધર્મિષ્ઠા બેન છે અને ડાઈ ડાઈ બેન કર્યું છે। હા, ડાઈ ડાઈ। મિત્રો, એમનું પણ અસ્થિર મગજ છે। તો બા, તમારો દીકરો તો નતો? દીકરો, સાચી વાત છે। મિત્રો, તે બાની વાત સાંભળી। એમની આ નાની દીકરી છે, 2 દીકરીઓ છે અને ભાડાના મકાનમાં રહે છે। આ મોટા દીકરી છે, એમના લગ્ન થઈ ગયેલા છે, એમના લગ્ન અમદાવાદ કરેલા છે। એમની પણ પરિસ્થિતિ થોડી ઘણી વીક છે। તો બા, અમે આ સેવાનું કામ ચાલુ કર્યું છે તમારા બધાના આશીર્વાદથી। બસ તમારા આશીર્વાદની જરૂર છે અને
ભગવાન હું કહું છું તમને ખુશ રાખે, તંદુરસ્ત રાખે, મસ્ત રાખે, બરાબર છે. અમે આ ધીરે ધીરે કામ ચાલુ કર્યું છે કે કરિયાણાની કીટ આપીએ છીએ. જેમ જેમ અમે આગળ વધતા રહેશું તેમ તેમ અમારું કામકાજ બધું વધારતા રહેશું. તમારા બધાના સપોર્ટની જરૂર છે, બરાબર છે. તો દોસ્તો તમારા પણ આશીર્વાદની જરૂર છે, તમારા પણ સપોર્ટની જરૂર છે. તો મિત્રો મારાથી જેટલી બને એટલી બાની સેવા કરી રહ્યો છું. તમારા અડોશ પડોશમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, માણસ હોય, તો તે પણ આ સેવાનું કાર્ય કરજો. કઈ લઈને આવ્યા નથી, કઈ લઈને જવાના નથી. બંધ મુઠ્ઠી આવ્યા છીએ, ખાલી મુઠ્ઠી જવાના છીએ, એટલે ખાલી હાથે જવાના છીએ. તો તમારા અડોશ પડોશનું કોઈ વ્યક્તિ હોય તો સેવા કરજો, બરાબર છે. દોસ્તો બન્યા રહેજો વિડીયોમાં. જય માતાજી.